મહીસાગર જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો અને વરસાદના કારણે થઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે, કારણ કે લોકોના જનજીવન પર પણ તેની અસર થતી નજરે પડી રહી છે। મહીસાગર જિલ્લામાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે થઈને અહીંયા આ પરિસ્થિતિ સર્જાઈ છે। અનેક સ્થળોએ વૃક્ષો પડવાની પણ ઘટના સામે આવી રહી છે। ભારે પવન, આંધી અને વરસાદના કારણે થઈને કેટલાય વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ છે, તેના કારણે થઈને અંધારપટ સર્જાયું છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, બંને અલગ અલગ દ્રશ્યો છે આ કે જ્યાં વરસાદના કારણે થઈને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ત્યારે મહેસાણાની જો વાત કરવામાં આવે ત્યાં પણ અત્યારે દ્રશ્યો કંઈક એવા છે, કારણ કે અત્યારે હાલ ઉનાળામાં ભર ઉનાળામાં જે રીતે અહીંયા વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે થઈને વીજપોલ ધરાશાયી થયા છે અમુક સ્થળો પર, અને તેના કારણે વીજળી ગુલ થયાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે।